સમગ્ર ગુજરાત હાલના તબક્કે 40 થી 45 ડિગ્રીની અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે કેટલાક લોકો તેમજ વહીવટીતંત્ર દ્વારા ગરમીથી લોકોને રાહત મળે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે। ત્યારે યાત્રાધામ અંબાજીમાં આજે ગરમીનો પારો 41 ડિગ્રીએ જોવા મળી રહ્યો છે। ત્યારે અંબાજી બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરોને કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી રહે તેને લઈને અંબાજી એસટી ડેપો, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાંતા તાલુકા બ્રાન્ચ સાથે એસટી ડેપોના 3 માન્ય યુનિયનો દ્વારા મુસાફરોને નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો મોટી સંખ્યામાં મુસાફરો લાભ લઈ રહ્યા છે। અંબાજી બસ સ્ટેન્ડ ઉપર 200 લીટર ઉપરાંત ઠંડી મસાલાયુક્ત છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બહારથી આવેલા યાત્રિક મુસાફરો સહિત સ્થાનિક આદિવાસી લોકોએ પણ આ મફત છાશ વિતરણનો લાભ લીધો હતો। તો કેટલીક માતાઓ નાના ભૂલકાઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે બાળકોને પણ છાશ પીવડાવતા નજરે પડી હતી। જોકે અંબાજી એસટી ડેપો દ્વારા એસટીના તમામ કર્મચારીઓને પણ અગાઉ ORS આપીને તેમની ઇમ્યુનિટી જળવાઈ રહે તેવા પ્રયાસ કર્યા હતા। ઉનાળાની સિઝનમાં બહુ ભારે ગરમી પડી રહી છે। દર વર્ષે અંબાજીમાં ગરમીનું પ્રમાણ આટલું બધું હોતું નથી, પણ ચાલુ વર્ષે અંબાજીમાં પણ 45 થી 46 ડિગ્રી જેટલું ગરમીનું ટેમ્પરેચર છે, જેના કારણે એસટી ડેપોમાં કામ કરતા કર્મચારીઓ જેઓ ગરમીથી ત્રસ્ત ન થાય તે માટે અંબાજી એસટી ડેપો અને રેડક્રોસ સોસાયટીના સમન્વયથી આજરોજ 200 લીટર જેવી છાશ લાવી અંબાજી ડેપોના કર્મચારીઓ સાથોસાથ આ ગરમીમાં મુસાફર જનતા પણ એટલી જ પરેશાન થાય છે ગરમીથી, જેના કારણે મુસાફર જનતાને પણ સાથે રાખી 200 લીટર જેટલી છાશનું વિતરણ કરી અને આ ગરમીમાં જેટલી પણ રાહત મળે તેવો પ્રયત્ન કરવામાં આવેલ છે। અગાઉ 24 તારીખે આ જ પ્રમાણે ORSનું પણ વિતરણ કરવામાં આવેલું હતું, જેના થકી કર્મચારીઓને પણ એનર્જી મળી રહે, સાથોસાથ મુસાફર જનતા માટે પણ ORSના પેકેટનું વિતરણ કરવામાં આવેલું હતું। આ જ રીતે ઉનાળાની સિઝનમાં હાલમાં ગરમીનું પ્રમાણ જોતાં કર્મચારીઓના સાથ સહકાર અને રેડક્રોસ સોસાયટીના સાથ સહકારથી રોજે રોજ છાશનું અને ORSનું વિતરણ કરવામાં આવશે, જેથી કરીને કર્મચારીઓને અને મુસાફર જનતાને આનો ગરમીમાંથી રાહત મળી શકે અને આ ગરમીમાંથી છુટકારો મળી શકે। જોકે અંબાજીના હયાત બસ સ્ટેશનને તોડી પાડ્યાને લાંબો સમય થઈ ગયો છે અને હાલમાં કાળઝાળ ગરમીમાં મુસાફરોએ ક્યાંક ઝાડનો તો ક્યાંક ઊભેલી બસના છાંયડાનો સહારો લેવો પડી રહ્યો છે। ત્યારે તે જ રીતે જે ગરમીની હાલત જોવા મળી રહી છે તેને લઈને એસટી વિભાગ દ્વારા હંગામી ગ્રીન નેટ બાંધીને છાંયડો કરવામાં આવે તો મુસાફરોને ગરમીથી આંશિક રાહત મળી શકે તેમ છે।